હેલો ગાઈસ, તો આજે મારા એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે મહાશિવરાત્રિ છે, એટલે બધાને હેપી મહાશિવરાત્રિ. બધાને ભોલેનાથ સારા વારા કરે. અને આજે બધાને પટેલ ફેમિલીમાં સ્વાગત છે. તો બસ અત્યારે વાગ્યા છે 9:30 ને દિશાંત અહીંયા રમી રહ્યો છે. દિશાંત, એ દિશાંત, હાય હાય બોલ દે. અને અહીંયા મેં ચા મૂકી દીધો છે. હિતેશ ગયા છે બજારમાં દૂધ લેવા માટે. હવે આવે એટલે ચા બની જશે. અને આજે મહાશિવરાત્રિ છે એટલે કાતરી અને તો ગાઈસ, મેં હમણાં જ કીધું હતું કે હિતેશ બજારમાં ગયા છે દૂધ લેવા માટે. તો એ આવી ગયા છે. આ છે મારા હસબન્ડ હિતેશ. જો દિશાંત લઈને ચલો ચા બનાવી દઈએ. ચલો ચા બનાવીને મળીએ. હેલો ગાઈસ, તો અમે બધા મંદિરે જવા માટે રેડી થઈ ગયા છીએ. જો અહીંયા હિતેશ પણ રેડી થઈ ગયા છે અને દિશાંતને પણ રેડી કરી દીધો છે મંદિરે જવા માટે. આજે શિવરાત્રિ છે એટલે મંદિરે જઈશું બધા. તો ચલો જઈએ મંદિરે, પછી મળીએ. તો ગાઈસ, અમે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો. તો ગાઈસ, અમે મહાદેવના મંદિરે આવ્યા છીએ, પણ બહુ જ ભીડ હતી મંદિરમાં આજે. તો બહુ જ ભીડ છે એમ મંદિરમાં. જો તમે જોઈ જ શકો છો કે બહુ જ ભીડ છે એમ. તો ગાઈસ, અહીંયા પીપળું છે. પૂજા કરવા નીકળીએ છીએ. તો ચલો એ ઘરે જઈને મળીએ. તો ચલો ગાઈસ, અમે ઘરે પહોંચી ગયા છીએ. મરચાં લઈને આવ્યું હું, કેમ કે આજે તો ફરાળ બનાવવાની છે. એટલે હિતેશને જવાનું છે 2 વાગે, એટલે ફરાળ બનાવવાની છે બપોરે. તો બસ મળીએ. તો દિશાંત એના પપ્પા જોડે રમી રહ્યો છે. ગાઈસ, હજુ તો વાસણે ઘસવાના બાકી છે. બધું કામ પડ્યું છે. આ મંદિરે જઈને આવ્યા ને એમાં મારે બધું કામ અટકી ગયું. જો બધું એવું પડ્યું છે. હવે આ બધું સાફ કરીએ. ચલો વાસણ ઘસી નાખીએ
તો ચલો મળીએ વાસણ ઘસીને. હેલો ગાઈસ, તો જમવાનું તૈયાર થઈ ગયું છે. તો ચલો જમી લઈએ. જો અહીંયા જમવાનું રેડી છે, હિતેશ પણ રેડી છે. એ પણ વિડીયો બનાવે છે, તો એમની વિડીયો જરૂરથી જોજો. પટેલ હિતેશ વ્લોગ નામ છે એનું. તો તમે બધા જરૂરથી જોજો એ વિડીયોને. તો ચલો જમી લઈએ. હેલો ગાઈસ, તો અમે જમી લીધું છે અને મેં કચરા પોતા પણ કરી દીધા. ઘરમાં એકદમ ચોખ્ખું કરી દીધું છે. દિશાંત સૂઈ ગયો છે એટલા માટે આજે મારું બધું કામ પતી ગયું. એકદમ ક્લીન થઈ ગયું છે. તો બસ ચલો હવે થોડીક વાર આરામ કરીશું. હવે હિતેશને જવાનો ટાઈમ થઈ જશે જોબ પર. બસ મળીએ. તો ગાઈસ, અહીંયા દિશાંતે ભૂંગળા ખાવાનું ચાલુ કરી દીધું છે. ભૂંગળા ખાય છે બેઠો બેઠો. હેલો ગાઈસ, અમે અહીંયા બેઠા છીએ. દિશાંત અહીંયા રમી રહ્યો છે. પલંગને પાછળ ધક્કો મારે એટલે અવાજ આવે એટલે એને મજા પડી જાય છે. દિશાંત તો ગાઈસ, દિશાંત જો ત્યાં એની નાની ગોદરી લઈને ત્યાં બાલ્કનીમાં રમવા ગયો. ત્યાં ગોદરી ત્યાં ફાતરી દીધી એને. જો તો દિશાંત ઢોલ વગાડી રહ્યો છે. મોડેથી બોલે છે. બોલ. હેલો ગાઈસ, તો અત્યારે વાગ્યા છે 8:10 થઈ છે. તો મેં ચા નાસ્તો જમવાના ટાઈમે કેમ ચા નાસ્તો કર્યો હશે? કેમ કે અમે બપોરે જ હિતેશને જોબ જવાનું હતું એટલા માટે એમના માટે ફરાર બનાવતું. તો મેં બપોરે જ ફરાર કરી લીધું. મારો ઉપવાસ હતો આજે. અને અત્યારે મેં ચા બનાવી અને થોડુંક ફરારી નાસ્તો કર્યો. અને બસ તો અહીંયા જો દિશાંત પણ અહીંયા રમી રહ્યો છે. એને પણ મારી જોડે જોડે એ જ કર્યું છે, ચા નાસ્તો જ. તો હવે વિડીયોનો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો મારી વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવી નવી વિડીયો સાથે. તો ટાટા.